સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ સતત વધી રહ્યા છે, જેના લીધે ઊભી થયેલી સ્થિતિને પહોંચી વળવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક પગલાં લીધા। આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સથી જોડાયા। આ બેઠકમાં દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવાના દિશા નિર્દેશો અપાયા। મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે કે રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના સેમ્પલ દરરોજ લેવામાં આવે, તેની યોગ્યતા અને ક્લોરિનેશનના રિપોર્ટ્સ મેળવ્યા પછી જ પાણી વિતરણ વ્યવસ્થા થાય અને સાથે જ વર્તમાન સમયમાં પાઇપલાઇન અંગેના જે કામો પ્રગતિમાં છે તેની ફિલ્ડ વિઝિટ કરી અને ગુણવત્તા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી। તેમણે વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારવા અને લીકેજીસ તાત્કાલિક ધોરણે અટકાવવાના પગલાઓ લેવા માટે પણ તાકીદ કરી છે। ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસમાં સતત વધારો થયો છે। પરિસ્થિતિ અત્યંત ખરાબ છે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક પગલાં લીધા છે। તમામ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે। આજે બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આ બેઠકની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સથી જોડાયા। બેઠકમાં દર્દીઓની સારવાર, રોગ નિયંત્રણ અને નિવારણ માટેના જે તમામ પગલાઓ છે તે લેવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે, દિશા નિર્દેશો અપાયા છે અને આ સાથે જ જે પીવાના પાણીના સેમ્પલ છે તે પણ દરરોજ લેવામાં આવે તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે। અનેક રિપોર્ટ છે તેને પણ ચકાસવા જોઈએ, વ્યવસ્થા કરવી જોઈએ તેવી સૂચના આપી। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મેહુલ, એક તરફ ગાંધીનગરમાં ટાઇફોઇડનો જે રાફડો ફાટ્યો છે તેને લઈને બાળકો બીમાર પડી રહ્યા છે, પરિસ્થિતિ ગંભીર વધુ ન થાય એ પહેલા જ સ્થિતિને કાબૂમાં લેવાના અહીંયા પ્રયાસ મુખ્યમંત્રી દ્વારા પણ અધિકારીઓને શું સૂચના આપવામાં આવી છે? બિલકુલથી વાત કરવામાં આવે વૈભવી, તો જે પ્રકારેની પરિસ્થિતિ ગાંધીનગરની અંદર થઈ છે, લગભગ 150 થી વધુ કેસીસ છે જે ગઈકાલ સાંજે જ સામે આવ્યા હતા, પરંતુ જે આજે સવારે રિવ્યુ જે કન્ફર્મ કેસીસ છે તે કન્ફર્મ કેસીસની સંખ્યા 100 થી ઓછી છે। લગભગ 88 જેટલા કન્ફર્મ કેસીસ જે છે તે પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે। સમગ્ર ઘટનાક્રમની અંદર જે કેસને નિયંત્રણમાં લેવા, ખાસ ટાઇફોઇડ સહિતના જે રોગચાળો ફેલાયો છે તેમાં નિયંત્રણમાં લેવા માટે આજે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના નિવાસ સ્થાને આ બેઠક કરી હતી, જેમાં મુખ્યમંત્રી કાર્યાલયના અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કલેક્ટર અને કમિશનર જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। ખાસ સૂચનો આપવામાં આવ્યા છે। ડે ટુ ડે જે સર્વેલન્સ કર્યું છે તેની અંદર 1.5 લાખથી વધુ ઘરોની અંદર સર્વેલન્સ કરવામાં આવ્યું છે। જે પણ પાણીના રિપોર્ટ લેવામાં આવે છે, પાણીના રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવે છે, એટલે કે જે પીવાલાયક હોય તો જ તે પાણીનું વિતરણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। આ ન ફક્ત ગાંધીનગરની અંદર પરંતુ અન્ય શહેરોની અંદર પણ આ પરિસ્થિતિ પેદા ન થાય તેની તાકીદ રાખવા માટેની સૂચના જે છે તે મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે। સાથે જ જરૂરી પગલાં જે આરોગ્ય વિષયક છે તે લેવા માટે સૂચના આપવામાં આવી છે। જે લીકેજીસ છે જે વિસ્તારની અંદર મળ્યા હતા તેના ઉપર અત્યારે હાલ ગાંધીનગરમાં કામ થઈ રહ્યું છે, તો તેનું કામ ઝડપી પૂર્ણ કરવા અને અન્ય વિસ્તારોની અંદર પણ આ પ્રકારે લીકેજીસ હોય તો તેને શોધીને તેને લીકેજીસ દૂર કરવા માટેની સૂચના જે છે તે આપવામાં આવી છે। મુખ્યમંત્રી નિવાસસ્થાને આ બેઠક જે છે તે મળી હતી અને તમામ જે સૂચનો આપવામાં આવ્યા હતા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિડીયો કોન્ફરન્સથી આ બેઠકની અંદર જોડાયા હતા। બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।